અત્યારે મારી સાથે કવિ શ્રી સુનિલ ભીમાણી સર છે અને એક કવિની સામે મારે એમના વિશે વાત કરવી અથવા તો કવિતા વિશે વાત કરવી એના માટે શબ્દો ટૂંકા પડે, આછા પડે, ઓછા પડે. એટલે સાહેબ શરૂઆત મારે આપની એક કોઈ રચના અથવા તો આજના વિશ્વ કવિતા દિવસ પર આપના કંઠે આપના જ શબ્દે મારે સાંભળવી છે અને ટોપ એફએમના લિસનરને પણ સાંભળવી છે. ચોક્કસ મિલન, થેન્ક યુ ટોપ એફએમ. મિલનભાઈની ફરમાઈશ અને વિશ્વ કવિતા દિવસ નિમિત્તે મારી એક ગઝલ છે, પ્રસ્તુત કરું છું કે જે મળ્યું એમાં બચાવ્યું છે ઘણું. જે મળ્યું એમાં બચાવ્યું છે ઘણું, મન બધામાં મેં મનાવ્યું છે ઘણું. આહા વાહ. કંઈ નહોતું ને બતાવ્યું છે ઘણું, કંઈ નહોતું ને બતાવ્યું છે ઘણું, ભાગ્યમાં એ રીતે આવ્યું છે ઘણું. વાહ વાહ વાહ. અને એક શેર છે કે બાપ માટે શૂન્ય શું બ્રહ્માંડ શું, બાપ માટે શૂન્ય શું બ્રહ્માંડ શું, એક થપ્પડમાં બતાવ્યું છે ઘણું, એક થપ્પડમાં બતાવ્યું છે ઘણું, ને એ ભલે કાયમ રડાવે છે મને, એ ભલે કાયમ રડાવે છે મને, આ જગતને મેં હસાવ્યું છે ઘણું. વાહ 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 સાહેબ વાહ, ક્યા વાત છે કમંડળ પોતડી ને બેરખો, છે કમંડળ પોતડી ને બેરખો, એટલામાં પણ સમાવ્યું છે ઘણું. વાહ વાહ. એટલામાં પણ સમાવ્યું છે ઘણું. ને મિલનભાઈ શેર જોજો કે શ્વાસ ખુદના ગીરવે મૂક્યા ભલે, શ્વાસ ખુદના ગીરવે મૂક્યા ભલે, દીકરીને પણ અપાવ્યું છે ઘણું. દીકરીને પણ અપાવ્યું છે ઘણું. અને આમ જોકે ના થયું જાહેર પણ, આમ જોકે ના થયું જાહેર પણ, જાતમાં અંગત છુપાવ્યું છે ઘણું. વાહ સાહેબ વાહ, ક્યાં કહેને. બહુત ખૂબ બહુત ખૂબ. ગજબ ગજબ અને ગજબ. સાહેબ મને એવું લાગે કે હજી એકાદી રચના કોઈ હોય તો તમે સંભળાવી દો, કારણ કે આ ઓલું એક રસ થયા પછી અલ્પ વિરામ મૂકીને જવું આપણને નહીં ફાવે. ચોક્કસ. એક અંદર ખાને રદીફ ઉપર એક રચના છે જી કે તૃષ્ણા ફાલી અંદર ખાને, તૃષ્ણા ફાલી અંદર ખાને, ખાલી ખાલી અંદર ખાને. વાહ. હસતા હસતા જીવી નાખ્યું, હસતા હસતા જીવી નાખ્યું, પીડા ઘાલી અંદર ખાને. વાહ વાહ, ક્યા વાત હે. સમજી સમજાવી સૌને, સમજી સમજાવી સૌને, સમજણ ચાલી અંદર ખાને. કોઈને સમજાવવા જેવું નથી. ને મિલનભાઈ શેર છે, તમને બહુ મજા આવશે કે હળવું હળવું ફીલ કરાવે, હળવું હળવું ફીલ કરાવે, હેવી પ્યાલી અંદર ખાને, હેવી પ્યાલી અંદર ખાને. થેન્ક યુ વેરી મચ. બહુ ખૂબ સાહેબ, થેન્ક યુ સો મચ. આમ તો ઘણી વખત છે એ સરને સાંભળવાનો અવસર મળતો હોય છે, પણ ટોપ એફએમના સ્ટુડિયો પર અને કંઈક નવી રચનાઓ નવા શબ્દરસ સાથે છે. સાહેબે આજે ખૂબ સરસ છે પ્રસ્તુતિ કરી. સર આપનો ખૂબ ખૂબ આભાર ટોપ એફએમ પર આવવા માટે. અને આજે વિશ્વ કવિતા દિવસ પર આપને કેવું લાગ્યું? ખૂબ મજા આવી. વિશ્વ કવિતા દિવસ નિમિત્તે મારે એટલું જ કહેવું છે કે અત્યારની પેઢી છે એ સાહિત્યમાં રસ લેતી થાય, ગીત કવિતા ગઝલમાં રસ લેતી થાય અને આપણી ભાષાને છે એ સિરમોર કરે એવી શુભકામનાઓ. અને આપે મને ટોપ એફએમમાં જે તક આપી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. મળતા રહેશું. જી સર, થેન્ક યુ સો મચ. ધન્યવાદ.